હાય ગાઈસ, વેલકમ બેક માય ન્યુ બ્લોગ. તો ગાઈસ મસ્ત હજી 3 વાગ્યા છે બપોરના, અને આજે વિડીયોનું કંઈ બનાવો તો પણ કંઈ મૂડ હતું નહીં, માથું દુખતું હતું ને એટલા માટે વિડીયો બનાવ્યો નતો. અને ગાઈસ હવે વિચાર કરો કે ના, એમ કે હું બીમાર હોય કે કોઈ બી પ્રોબ્લેમ હોય મને, પણ હું છે નહીં. એટલા માટે ગાઈસ તો આજે 3 વાગ્યા છે, હજુ આપણે હમણાં ફ્રી થયા છીએ. અને બીજું કે તબિયત આપણી બહુ જ ખરાબ છે, શરદી થઈ ગઈ છે ને ફીવર એવું થઈ ગયું છે એટલા માટે. તો ગાઈસ આજે મસ્ત ફેશિયલ કર્યું, પછી એક આંટી આયા, બહુ ટાઈમ પછી આયા, મને મળીને ગયા. જે ટ્રીટમેન્ટ હતી એ કરી. અને બીજું કે એ આવે છે મને પાર્લરે રેગ્યુલરલી, પણ આ ટાઈમે બહુ લેટ આવે. અત્યારે એમને જવાનું છે દ્વારકાધીશ, મતલબ જે મંદિર આવ્યું ને દ્વારકાનું ભગવાનનું, કૃષ્ણ ભગવાનનું, ત્યાં જવાનું છે એટલા માટે. તો ગાઈસ અમે ઘણી બધી વાતો કરી પછી, અને આજે કામ કરવાનું ગમે છે તો બહુ જ, બીમાર હોય તો બી કામ કરવું. પણ ગાઈસ કેવું થયું ખબર છે, તો બી આમ હાથ આમ હિંમત નથી થતી કામ કરવાની. એટલું માથું અહિયાં દુખે છે અને ઠંડી બી લાગે છે. તો ગાઈસ મેં કીધું હવે શું કરું, તો મેં સવારનો આજે વિડીયો બી નહીં બનાવી, ઇન્સ્ટામાં અપલોડ નથી કર્યો. કેમ કે મૂડ બી નતું અને ગમતું જ નહીં કાંઈ. ઘરે હોય તો ટાઈમ નથી જતો. હવે કાલે છે રવિવાર, કાલે જોઈએ ટાઈમ મળે તો ઘરે રહીશું. બાકી ઘરે હોય તો બી ક્લાયન્ટના ફોન આવે ને એટલે પછી પાર્લરે આવવું પડે. એના માટે આવીશું કાલે, વિચાર છે હજુ કાલે આવીશું પાર્લરે. બપોર પછી ઘરે જતી રહીશ એવું લાગશે તો. ક્લાયન્ટો વધારે આવશે તો પછી અહીં જ રોકાવું પડશે એટલા માટે. તો ગાઈસ આપણે એટલા બધા અનુભવવાળા તો છીએ નહીં, મતલબ કાલે અમારા ઘરે મહેમાન આવવાના છે મસ્ત. એટલે ગાઈસ જ્યારે કીધું છે ને કે જ્યારે આપણો ખરાબ સમય હોય ને ત્યારે આપણે શાંત રહેવું જોઈએ. એમ હું પણ એવી જ છું કંઈક એ લેવલની, કે જ્યારે મારો સમય ખરાબ હોય ને આપણો, ત્યારે શાંત રહેવું બહુ સારું. અને સાચી વાત છે. જે કીધું છે ને અમુક માણસોએ, કે અમુક કે આવી રીતે આપણો ખરાબ સમય હોય ને ત્યારે શાંત રહેવું જોઈએ. જ્યારે પોતાના પારકા કોઈ બી હોય એટલે શાંત રહેવું જરૂરી છે. ગુસ્સો તો બધાને આવે, પણ અમુક વસ્તુ ભૂલવી ના જોઈએ લાઈફ ટાઈમ, એ પણ યાદ રાખવું જોઈએ. તો ગાઈસ મારે કેવું છે, મસ્ત નહીં તો કાઢું છું, પણ હેર વોશ 15 દિવસથી હજી કર્યા નથી. હજુ તો મારા હેર એટલા સાચું છું ને, જો કે હું 20 દિવસ લગી વોશ ના કરું ને તો બી આમ ચીકણા બી સેજ બી ના હોય, એમ હાથ મારી નાખે તો પણ બહાર આવી જાય હાથ. એટલા સ્મૂથ હેર એટલી કેર કરું છું એટલા માટે. બાકી તો 2-3 દિવસે ધોવું પડે. છોકરાઓને બેસ્ટ કે એમને ડેલી માથું ધોવાય. અને અમારે લાંબા વાળ વાળાને પ્રોબ્લેમ શું હોય ખબર છે, હેર વોશ તો કરી દઈએ અને એમે પાછો શિયાળો એટલે ઠંડી લાગે, એટલે ફટાફટ સવારે નાઈ ધોઈને પાર્લરે ભાગવાનું હોય. એટલે ધોયા નથી, હવે ધોઈશું. કાલે રવિવાર છે ને મસ્ત ઘરે હું કેવું કરું છું ગાઈસ, નાઈ તો લઉં સવારે પણ હેર વોશ બપોરે કરું. પાર્લરે હોય તો બી હેર વોશ સાથે કોઈ દિવસ ના કરું. કેમકે મારે એક બાલ્ટી પાણી હોય ને તો હું નહીં કાઢું, પણ મારે હેર ધોવા હોય ને તો 3 બાલ્ટી પાણી હોય ને તો બી ઓછું પડે એટલા માટે.